નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, જો તમારા પોર્ટફોલિયોમાં આ 5 શેર હોય તો તમારે સારી એવી કમાણી થઈ શકે છે એવું બ્રોકરેજ હાઉસ જણાવી રહ્યા છે। અને આ 5 શેરોમાં બ્રોકરેજ હાઉસે ઊંચો ટાર્ગેટ પણ આપેલું છે। તો આ કયા કયા શેર છે અને જો તમારા જોડે આ શેર ના હોય તો તમે ખરીદી કરી શકો કે નહીં એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ આપણે સૌથી પહેલા ઓએનજીસી થી લઈને એલ&ટી ફાઇનાન્સ સુધી શેર આજે બ્રોકરેજ ફર્મના નિશાના ઉપર છે। જેફરીઝ જ્યાં સુધી ઓએનજીસી પર બુલિશ છે તો નોમુરાએ ફેડરલ બેંક અને એક્સિસ બેંક પર વિશ્વાસ દર્શાવ્યો છે। આ ઉપરાંત નોમુરાએ કેઈસી ઇન્ટરનેશનલના શેર પર પણ ખરીદીની રેટિંગ સાથે કવર કરવાનું શરૂ કર્યું છે। બીજી તરફ એનટીકે એલ&ટી ફાઇનાન્સના શેરમાં આગળ તેજીનો અંદાજો લગાવ્યો છે। આજે આ શેર ઉપર આપણે તમામ માહિતી ડિટેલ પર જોઈએ। તો ઓએનજીસી ના શેર વિશે વાત કરીએ તો જેફરીસે આ શેરને 390 રૂપિયાની ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે। બ્રોકરેજે કહ્યું કે કેન્દ્ર સરકારની પોલિસીના નિરંતરથી કંપનીમાં નફો તેના ગયા રેશિયોની તુલનામાં ઊંચો રહેશે। શેરમાં આવેલા હાલના ઘટાડામાં બ્રેક વાગતી જોવા મળી રહી છે। ત્રીજા ક્વાર્ટર દરમિયાન કેજી બેસિનથી ઉત્પાદન વધવાથી શેરને સપોર્ટ મળી શકે છે। ફેડરલ બેંક વિશે વાત કરીએ તો નોમુરાએ આ શેરની 190 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે। બેંકને મીડિયમ ટર્મમાં તેની લોન ગ્રોથ 18 થી 20% રહેવાની આશા છે। ડિપોઝિટમાં પણ આ પ્રકારે ગ્રોથ રહેવાની આશા છે। બેંકને મોટા સ્તર પર આશા છે કે તે ટૂંકા ગાળામાં તેની એનઆઈએમ પ્રોફાઇલને વર્તમાન સ્તર પર કાયમ રાખી શકે છે। મેનેજમેન્ટનું કહેવું છે રેપો રેટમાં 0.50%ના કપાતથી એનઆઈએમમાં 0.10% થી 0.15%નો ઘટાડો આવી શકે છે। મેનેજમેન્ટને આશા છે ફીસ ગ્રોથ વાર્ષિક આધાર પર 20% થી વધારે રહેશે। પછી મિત્રો, એક્સિસ બેંક વિશે વાત કરીએ આપણે તો નોમુરાએ એક્સિસ બેંકના શેરને 1250 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે। મેનેજમેન્ટનું માનવું છે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી માટે ડિપોઝિટ ગ્રોથ એક પડકાર હશે જેની અસર લોન ગ્રોથ પર જોવા મળશે। તેણે મધ્યમથી લાંબા ગાળામાં પોતાની લોન બુકની ઇન્ડસ્ટ્રીની તુલનામાં 3 થી 4% વધારે તેજી રહેવાની આશા દર્શાવી છે। પછી મિત્રો, આપણે કેઈસી ઇન્ટરનેશનલના શેર વિશે વાત કરીએ તો નોમુરાએ આ શેરને 960 રૂપિયાના ટાર્ગેટ સાથે કવર કરવાનું શરૂ કર્યું છે। બ્રોકરેજનું કહેવું છે કે ટીએનડી આઉટલુક મજબૂત છે અને માર્જિનમાં પણ ધીમે ધીમે રિકવરી થઈ રહી છે। નાણાકીય વર્ષ 2025માં 7.5%નું માર્જિન લક્ષ્ય રાખ્યું છે। કંપની આગળ માર્જિનમાં સુધારાની આશા છે। નાણાકીય વર્ષ 2026ના અંત સુધીમાં તે બમણા અંકમાં પહોંચવાની આશા રાખી રહ્યા છે। આ ઉપરાંત નાણાકીય વર્ષ 2024 થી 27 દરમિયાન તેનું રેવન્યુ અને નફામાં ક્રમશઃ 12% અને 58%ના CAGR દરની ગ્રોથની આશા છે। પછી મિત્રો, આપણે એલ&ટી ફાઇનાન્સના શેર વિશે વાત કરીએ તો બ્રોકરેજે આ શેરને 220 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે। તેમનું કહેવું છે કે આગામી 3 વર્ષોમાં કંપનીની આવક 25%ના CAGR થી વધવાની આશા છે જ્યારે તેનો આરઓઈ આગામી 3 વર્ષમાં 4 થી 15% થઈ શકે છે। આ લક્ષ્ય હાંસલ કરવામાં મર્યાદિત જોખમ દેખાઈ રહ્યું છે। સાથે જ પ્રમોટર ગ્રુપે નવું જોશ બતાવ્યું છે અને એક અનુભવી લીડર પર વિશ્વાસ દર્શાવ્યો છે। આ ઉપરાંત કંપની તેના ક્રેડિટ ખર્ચને પણ ઘટાડવા પર વિચારી રહી છે જેનાથી તેનો નફો અને માર્જિન વધી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે 5 એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ બુલિશ જણાવી રહ્યા છે। સાથે બ્રોકરેજ હાઉસે આ શેરોમાં ખરીદીની સલાહ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ પણ સૂચવ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।